એક ગામનો મૂરખ છે અને આ રીતે ગામનો આગેવાન ગણાય છે, પણ આવું મૂરખ આગેવાન ના જોઈએ. કોઈ બી વાતનું હોય તો એનું સમાધાન થવું જોઈએ, આવું એને ખબર પડવી જોઈએ. અને કાલે મેં મીડિયાને માફતી આપ્યું છે અને આ રીતે મારા ઘરે આવીને ઇસ્કારો કરે છે. મારી મિસિસને કેન્સર ઓપરેશન કરાવ્યું છે. એ દિવસ બી હું દવાખાને અમદાવાદ સિવિલ જઈને આવ્યો તો 2 વાગે મને ખખડાયો. મને કે તું કમ્પ્લેન નહીં આપ્યો તો મેં અરજીઓ આપી. જો આરોગ્ય મંત્રીની બી છે, મુખ્યમંત્રીને બી અરજી આપી છે, રીટાબેન મેનને બી આપી છે. કોણ મારવા આવ્યું અને મેલાજી કયા પક્ષમાં છે? મેલાજી બીજેપી ના પક્ષમાં છે. એટલે મેં કીધું કે આપણે બબાલ નથી કરવી, આપણે અરજીઓ આપી દઈએ અને આનું નિકાલ થઈ જાય, ગટરનું નિકાલ થઈ જાય. એના માટે મેં અરજીઓ આપી છે. અને મેલાજી મંગાજી, એમનો ભાઈનો છોકરો ઉલ્લાજી નાગરજી અને એમનો એક ભાણો રહે છે વિષ્ણુજી ચહેરાજી. આ 3 જણા મારવા આવ્યા. એમાં દક્ષાબેન કોર્પોરેટર છે, ગામમાં કામ બી થાય છે. એ તો મેલાજી મંગાજી જ કરે, દક્ષાબેન કશું કરતા નથી. કયું કામ ક્યાં ચાલે છે અને આ રીતે મને માનસિક ત્રાસ આપે છે.